हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग कार्यक्रम अंतर्गत अंग्रेजी विषय में ધોરણ 11 અને 12 કોમર્સ અને સાયન્સમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભાગ 1 ગયા લેક્ચરમાં શીખી ગયા। મિત્રો, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મિત્રો નો ભાગ બીજો એટલે કે પાર્ટ 2 બીજા ભાગનો આપણે અભ્યાસ કરીશું। આગળ મિત્રો આપણે પાર્ટ 1 માં ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સર્વનામમાં થતા ફેરફારો આપણે જોયા હતા। તમને યાદ હોય તો પ્રથમ પુરુષના સર્વનામ બોલના પ્રમાણે બદલાય, બીજા પુરુષના સર્વનામો સાંભળનાર વ્યક્તિની જાતિ પ્રમાણે બદલાય, ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી અને ત્યાર પછી એના થોડાક એક્ઝામ્પલ આપણે શીખ્યા હતા। બરાબર। આજે આપણે આગળ ક્રિયાપદ એટલે ટેન્સ એટલે કાળમાં થતા ફેરફારોનો પાર્ટ 2માં આપણે અભ્યાસ કરીશું। બરાબર મિત્રો, સર્વનામ એ મહત્ત્વનો ટૉપિક હતો, એ મને આશા રાખું તમે તૈયાર કરી લીધો હશે। હવે ક્રિયાપદ એટલે કાળ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ બનાવતી વખતે 5-6 પ્રકારના વાક્યો હોય અને દરેકમાં ક્રિયાપદ આપેલા હોય। ક્રિયાપદ આપણને કાળ બતાવે છે અને કાળમાં એક કાળમાંથી બીજા કાળમાં આપણે રૂપાંતર કરવું પડે છે, એટલે ક્રિયાપદનો નિયમ પણ તમારા માટે સૌથી મહત્ત્વનો છે। મિત્રો, ક્રિયાપદ ખોટું પડે તો પણ તમારા વાક્યો ઇનડાયરેક્ટ બનાવેલા ખોટા પડતા હોય। બરાબર। એટલે ક્રિયાપદ ટેન્સમાં થતા ફેરફારનો આજે અભ્યાસ કરીએ તો જો ડાયરેક્ટ સ્પીચમાં કોઈપણ વાક્યનું ક્રિયાપદ, કોઈપણ વાક્ય એટલે વિધાન હોય, પ્રશ્નાર્થ હોય, આજ્ઞાર્થ હોય, બરાબર, ઉદ્ગાર હોય, માં જો વર્તમાન કાળ આપેલો હોય તો ઇનડાયરેક્ટમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપાંતર કરો। વર્તમાન હોય તો ભૂતકાળ, સીધો નિયમ સમજાવું મિત્રો તમને। અમુક તો તમને ક્રિયાપદના રૂપો યાદ જ છે મિત્રો, છતાં પણ એ શીખી લેવું જરૂરી છે। જો ડાયરેક્ટમાં ક્રિયાપદ વર્તમાન કાળમાં હોય તો ઇનડાયરેક્ટમાં ભૂતકાળ કરો। વર્તમાન એટલે સાદો વર્તમાન હોય તો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન હોય તો ચાલુ ભૂતકાળ, સાદો ભવિષ્ય હોય તો સાદો ભવિષ્યકાળમાં શેલ કે વિલ હોય તો વુડ થાય, તો આ પ્રમાણે પૂર્ણ વર્તમાન હોય તો પૂર્ણ ભૂતકાળ, આ પ્રમાણે તમારે ફેરફાર કરવાનો છે। અને જો ડાયરેક્ટ સ્પીચમાંનું ક્રિયા ભૂતકાળમાં હોય તો ઇનડાયરેક્ટ વખતે પૂર્ણ ભૂતકાળ એટલે હેડ અને V3 મિત્રો, આજે આપણે પાર્ટ 2નો અભ્યાસ કરીએ છીએ। બરાબર ને? આ પાર્ટ 2, તો કે આમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટૉપિક એ મોટો ટૉપિક છે, એટલે આપણે અલગ અલગ ભાગમાં વિભાજિત કરેલો છે, એટલે આ પાર્ટ 2ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। અને એમાં ક્રિયાપદો સીધો નિયમ મિત્રો, જો ટૂંકમાં યાદ રાખો, જો ડાયરેક્ટમાં વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટમાં ભૂતકાળ થાય, અને જો ડાયરેક્ટમાં ભૂતકાળ હોય તો ઇનડાયરેક્ટમાં પૂર્ણ ભૂતકાળ થાય। પૂર્ણ ભૂતકાળ એટલે મિત્રો ખબર પડી, હેડ અને V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ, આ તમારે યાદ રાખવું પડતા કે સાદો ભૂતકાળ તો ઇનડાયરેક્ટમાં પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ તો ચાલુ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ। આ એક જ નિયમ તમારે યાદ રાખો તો પણ ઇનફ છે મિત્રો। ફરીથી તમને યાદ દેવડાવું કે ડાયરેક્ટ સ્પીચના કોઈપણ પ્રકારના વાક્યમાં વર્તમાન હોય તો ઇનડાયરેક્ટમાં ભૂતકાળ કરી દો। ડાયરેક્ટ સ્પીચના કોઈપણ પ્રકારના વાક્યમાં ભૂતકાળ હોય તો એને પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરી દો। યાદ મિત્રો, આ એક જ નિયમ। હવે જો આ નિયમમાં તમને યાદ રહેતું ન હોય તો ઘણાને કાળ ઓળખવામાં તકલીફ પડે। કાળ ઓળખવા માટે ક્રિયાપદ એ મહત્ત્વની બાબત છે મિત્રો। ક્રિયાપદ ઉપરથી જ કાળ આપણે ઓળખી શકીએ છીએ। બરાબર। તો આપણે આગળ હું તમને એક કોઠો બનાવીને આપું છું કે જે કોઠા ઉપરથી તમે ડાયરેક્ટ ક્રિયાપદને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરી શકો છો। ડાયરેક્ટને ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરી શકો છો મિત્રો। કઈ રીતે
કેવી રીતે મિત્રો જોઈ લો. તો ડાયરેક્ટ સ્પીચમાં મિત્રો ધારો કે તમારે એમિજાર મિત્રો આપ્યું છે, તો એમિજારે વર્તમાનકાળ થયો તો ઇનડાયરેક્ટમાં શું થઈ જશે? વોઝ કે વેર. એમિજારનું વોઝ કે વેર, પણ કર્તાના એકવચન કે બહુવચન પ્રમાણે. બરાબર, સર્વનામના એકવચન કે બહુવચન પ્રમાણે. ત્યાર પછી હેવ અને હેઝ આ વર્તમાનકાળ છે, તો ભૂતકાળમાં સીધું શું થઈ ગયું? હેડ. આ સીધું યાદ રાખી દો. જો તમને કાળમાં સમજણ ન પડે તો આ સીધો નિયમ છે કે એમિજાર હોય તો વોઝ વેર બનાવી દો, હેવ હેઝ હોય તો હેડ બનાવી દો. ત્યાર પછી ડુ નોટ અથવા ડઝ નોટ આપ્યું હોય એની સાથે V1 એટલે મૂળ ક્રિયાપદ મિત્રો આવે, તો એનું ઇનડાયરેક્ટ કરતી વખતે ડીડ નોટ કરો અને ડીડ નોટ પછી V1. દાખલા કે ડઝ નોટ પ્લે આપ્યું હોય મિત્રો તો ડીડ નોટ પ્લે, પછી પ્લેનું પ્લેડ ના થાય કે ડઝનું ડીડ થઈ ગયું, ભૂતકાળ થઈ ગયું. ડુ નોટ પ્લે હોય મિત્રો તો ડીડ નોટ પ્લે થશે. એક્ઝામ્પલ તરીકે તમને સમજાવ્યું મેં, ખ્યાલ આવ્યો? ડુ નોટ લાઇક હોય તો ડીડ નોટ લાઇક, પછી ઘણા ડુનું બી ડીડ કરશે, લાઇકનું લાઇકડ કરશે. નકાર હોય તો નકાર બનશે. એટલે આમાં તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી સાદા વર્તમાનકાળનું રૂપ, આ પ્રકારના વાક્યો ખાસ ધ્યાન. સાદા વર્તમાનકાળમાં V1 આવે અથવા વર્બની એસ કે ES લાગે તો સાદા વર્તમાનનું સાદો ભૂતકાળ થઈ જાય મિત્રો. જોઈ લો એટલે શું થાય? V2 એટલે બીજા નંબરનું ક્રિયાપદ. ધારો કે પ્લે આપ્યું હોય તો પ્લેડ થશે, અને પ્લેઝ આપ્યું હોય તો બી પ્લેડ થશે. લાઇક આપ્યું હોય તો લાઇકડ, અને લાઇક્સ આપ્યું હોય તો બી લાઇકડ. રાઇટ આપ્યું હોય તો રોટ, રાઇટ્સ આપ્યું હોય તો બી રોટ થશે. સ્પીક આપ્યું હોય તો સ્પોક, અને સ્પીક્સ આપ્યું હોય તો બી સ્પોક થશે. એટલે બધા ક્રિયાપદ કે ઈડી લાગે નહીં. એટલે સાદા વર્તમાન V1 હોય તો ઇનડાયરેક્ટ વખતે સાદા ભૂતકાળનું શું થાય? V2. યાદ રહ્યું? ક્રિયાપદ ખાસ યાદ રાખજો મિત્રો. ક્રિયાપદમાં ભૂલ એટલે એ આખું વાક્ય ખોટું ગણાય છે. યાદ રહ્યું? ત્યાર પછી કેન મિત્રો, તો કેનનું કુડ, મેનું તમને માઇટ એ તો યાદ છે, પણ જોડે V1 આવે એ V1 રહેશે. કેન પ્લે આપ્યું હોય તો કુડ પ્લે થશે, મે પ્લે હોય તો માઇટ પ્લે થશે. બરાબર, પાછળનું ક્રિયાપદ બદલવાનું નથી, કારણ કે હેલ્પિંગ વર્બ હોય, સહાયકારક ક્રિયાપદ તો સહાયકારક ક્રિયાપદમાં જ બદલવાનું. એના પછી આવતું મેઇન વર્બ આપણે બદલવાની જરૂર નથી. ત્યાં પછી સેલ કે વિલ મિત્રો ભવિષ્યકાળ થયો, જોડે V1 આવે તો સેલ કે વિલનું એક જ બને વુડ, કારણ કે આઈ જોડે સેલ હોય તો આઈનું તમારા ભૂલના પ્રમાણે હી થઈ જાય, સી થઈ જાય, દે, એટલે વિલનું ડાયરેક્ટ વુડ થઈ જશે. V1 તો V1 થઈ જશે. એટલે વિલ સેલ પ્લે હોય તો એ વુડ પ્લે, અને વિલ પ્લે હોય તો બી વુડ પ્લે થશે ડાયરેક્ટ. એટલે સેલ કે વિલનું એક જ કરવાનું તમારે વુડ, અને એના જોડે V1 હોય V1 રહેશે. એટલે વર્તમાનકાળ મિત્રો પૂરો થઈ ગયો. આગળ મેં આપણે જોયું કે આ વર્તમાનકાળ હતું, જોઈ લો અહીં સુધી. હા, વર્તમાનકાળના રૂપો આટલા હતા તમારે. 1 2 3 4 5 6 યાદ રાખવાના છે. ફરીથી યાદ લઈ લો. એમિજાનું વોઝ વેર, હેવ હેઝનું હેડ, ડુ નોટ ડઝ નોટનું ડીડ નોટ, V1નું V2, સેલ કે વિલનું વુડ, કેન અને મેનું, કેનું કુડ અને મેનું માઇટ. ત્યાર પછી મિત્રો આપણે ભૂતકાળની વાત કરીએ. જોઈ લો વોઝ કે વેર, સાદો ભૂતકાળ, તો એનો પૂર્ણ ભૂતકાળ શું થયું? હેડ બીન. સીધું યાદ રાખો, વોઝ વેર એટલે હેડ બીન. ત્યાર પછી ડીડ નોટ અને V1, ડીડ એટલે ભૂતકાળ થયું, પૂર્ણ ભૂતકાળમાં શું થાય? હેડ નોટ, અને જે V1 છે એનું V3 થઈ જશે મિત્રો. એટલે એક્ઝામ્પલ આપ્યું તમે, ડીડ નોટ પ્લે તો હેડ નોટ પ્લેડ, હેડ નોટ પ્લેડ. ડીડ નોટ રાઇટ તો હેડ નોટ રિટર્ન. ડીડ નોટ સ્પીક તો હેડ નોટ સ્પોકન, એટલે V3 થશે. સાદા ભૂતકાળનો V2 બીજા નંબરનું ક્રિયાપદ આવે મિત્રો. પ્લેડ તો પૂર્ણ ભૂતકાળ પણ છે, સાદા ભૂતકાળનો પણ પૂર્ણ ભૂતકાળ, તો હેડ અને V3, હેડ અને V3. પ્લેડ તો હેડ પ્લેડ, રોટ તો હેડ રિટર્ન, સ્પોક તો હેડ સ્પોકન. એટલે વર્તમાનનું ભૂતકાળ અને ભૂતકાળનું શું થયું? પૂર્ણ ભૂતકાળ.
યાદ રીધું મિત્રો. ત્યાર પછી મસ્ટ એ હેલ્પિંગ વર્બ છે, તો મસ્ટનું મિત્રો મસ્ટ, બરાબર. મસ્ટનું મિત્રો જોઈ લો. તો મસ્ટનું મસ્ટ પણ એ જોડે V1 જ આવશે મિત્રો. ધ મસ્ટ પ્લે, તો ઇનડાયરેક્ટમાં મસ્ટ પ્લે રહેશે, કોઈ ફેરફાર નહીં. શુડ વુડ પ્લે, તો પણ શુડ વુડ પ્લે રહેશે મિત્રો, કોઈ ફેરફાર નહીં. કુડ માઇટ પ્લે, તો કુડ માઇટ પ્લે, કોઈ ફેરફાર નથી મિત્રો. હેડ, તો હેડનું હેડ. પણ એક વસ્તુ અહીં ખાસ ધ્યાન રાખજો. કઈ ધ્યાન રાખવાની તમારે મિત્રો? કે હેડ ધારો કે તમને સાદા ભૂતકાળ તરીકે V2 તરીકે આપ્યું હોય તો જ તમારે 2 વખત હેડ આવે પૂર્ણ ભૂતકાળ કરતી વખતે. બાકી પૂર્ણ ભૂતકાળમાં હેડ આપ્યું, હેડ ટેકન, તો ઇનડાયરેક્ટમાં હેડ ટેકન જ થશે. પણ માત્ર V2 તરીકે હેડ તમને આપ્યું હોય તો ક્યારેક ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળ કરતી વખતે હેડ અને હેડ 2 હેડ આપણે બનાવીને મૂકવા પડે છે. કોઈ એવું વાક્ય આગળ આવશે તો આપણે એનો અભ્યાસ કરીશું. બાકી હેડ હોય તો હેડ જ તમારે યાદ રાખવાનું છે. V2 તરીકે કદાચ આવે તો જ તમારે આ હેડના 2 હેડ કરવા પડે છે. એ આપણે જોઈશું આગળ, પણ આ આપવા જ છે એટલે ભાગ્યે જ તમને આ પ્રકારનું પૂછાય. ટુ વર્બ હોય મિત્રો, ટુ વર્બ રહેશે, જોઈ લો, કોઈ ફેરફાર નહીં. વર્બ આઈનજી હોય તો બી વર્બ આઈનજી રહેશે. ઘણા મિત્રો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે એક્ટિવ પેસિવ બનાવી દે છે. વર્બ આઈનજી આપ્યું હોય પ્લેઇંગ તો બિંગ પ્લેડ, ભાઈ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. પ્લેઇંગ હોય તો પ્લેઇંગ રહે અને બિંગ પ્લેડ ના થાય, કારણ કે બિંગ પ્લેડ એ શું છે? એક્ટિવ પેસિવનો ટોપિક છે. એટલે આવી ભૂલો નહીં કરવાની. પાસ્ટ પાર્ટિસિપલ V3 આપ્યું હોય મિત્રો તો ભાઈ પાસ્ટ પાર્ટિસિપલ V3 જ રહેશે. તો અહીંથી તમારે આ જે શબ્દો આપેલા ક્રિયાપદો મિત્રો, તો આ ક્રિયાપદોમાં કોઈ ફેરફાર નહીં. જોઈ લો. હવે તમારે કેટલા ક્રિયાપદ યાદ? 9 ક્રિયાપદ યાદ રાખવાના રહે. બધા 12 કાળ શીખવા માટે ખાલી 9 ક્રિયાપદ યાદ રાખો એટલે તમારે ક્રિયાપદ એટલે કે કાળમાં રૂપાંતર કરતાં તમને આવડી જાય જાતે. પણ 9 ક્રિયાપદો યાદ તમારે રાખવા પડે, જે મેં તમને કોઠો બનાવીને આપ્યો છે તે. જો કાળમાં તમને ઓછી સમજણ પડતી હોય, ક્રિયાપદના રૂપો યાદ રહેતા ન હોય, તો આ કોઠાના શરૂઆતના 9 જે વર્તમાન અને ભૂતકાળના ક્રિયાપદો છે એટલે યાદ રાખો, એટલે 12 કાળના રૂપો અંદર એડ થઈ જાય છે. અને ત્યાર પછી આ આપેલા 1 2 3 4 5 6 અને 7 ક્રિયાપદો છે, એમાં કોઈ ફેરફાર ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે થતો નથી મિત્રો. બીજું એક વસ્તુ યાદ રાખવાનું કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરફાર થાય, પણ ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટમાં આપણે પાછું રૂપાંતર કરવાનું નથી. આ ખાસ યાદ રાખજો મિત્રો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બને પણ ઇનડાયરેક્ટનું ડાયરેક્ટ આપણે 11-12માં પૂછાતું નથી. ખ્યાલ રહ્યો? એટલે આ 9 ક્રિયાપદો, આગળ 9 સર્વનામ મેં તમને કીધા, આ બીજા 9 ક્રિયાપદ કીધા, બરાબર. આટલું જ યાદ રાખવાનું મિત્રો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક બહુ ઇઝી છે. તમે વર્ષોથી ભણો છો તો બી ઘણીવાર તમે કન્ફ્યુઝ થાઓ છો. કેમ થાઓ છો મને કંઈ સમજણ પડતી નહીં, પણ આમાં થોડીક બાબતો યાદ રાખવી જરૂરી છે મિત્રો. જો તમને યાદ હોય તો જ તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ પેરેગ્રાફમાં, સાચો પેરેગ્રાફમાં ઇનડાયરેક્ટ કરી શકો છો. પણ તમે થોડી ઘણી બાબતો યાદ ન રાખો તો તકલીફ પડતી હોય છે, બરાબર. એના એ નિયમો છે મિત્રો. 10માં તમે જે ભણ્યા એ જ નિયમ 11માં છે. 11માં જે નિયમ ભણો છો એ જ નિયમ 12માં છે. આમાં નવું કંઈ શીખવાનું આવતું નથી. અને છતાં પણ તમને તકલીફ પડે છે કેમ કે તમારી પ્રેક્ટિસનો અભાવ હોય. જેટલી પ્રેક્ટિસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરશો એટલી વધુ તમને મજા આવશે. ખ્યાલ આવી ગયો છે મિત્રો? એટલે આ સર્વનામ અને ક્રિયાપદ હવે ખાસ યાદ રાખો મિત્રો. એ ખાસ યાદ રાખો. એમાં તમારે વારંવાર ભૂલ થઈ શકે છે, અને ભૂલ તમારે જો ન કરવી હોય તો આ નિયમ યાદ રાખવો જરૂરી. જો શું કહેવા માગે સમજો કે ડાયરેક્ટ સ્પીચના પ્રશ્નાર્થ વાક્યની વાત છે, માત્ર પ્રશ્નાર્થ. એ આપણે આગળ પ્રશ્નાર્થ વાક્યો શીખ્યું ત્યારે ચર્ચા કરીશું,
પણ અહીંયા યાદ દેવડાવી દઈએ કારણ કે ક્રિયાપદને લગતી માહિતી છે, એટલે ક્રિયાપદના કોઠા નીચે જ આપણે આ એક નોંધ તમને મૂકેલી છે કે માત્ર પ્રશ્ન વાક્યમાં કર્તાની પહેલાં સહાયકારક ક્રિયાપદ એટલે હેલ્પિંગ વર્બ તરીકે ડુ કે ડઝ, આપણે ડુ નોટ કે ડઝ નોટ ડીડ નોટ થતા મિત્રો જોયું, પણ ડુ કે ડઝ આપેલું હોય તો ઇનડાયરેક્ટ વખતે ડુ કે ડઝ શું કરવાનું છે? દૂર કરવાનું છે. અને દૂર કર્યા પછી કરતાં પછી આપેલ ક્રિયાપદનું ભૂતકાળનું V2માં રૂપાંતર કરવાનું. પ્રશ્નાર્થ વાક્યમાં કર્તાની પહેલાં ડુ કે ડઝ હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે ડુ કે ડઝ દૂર કરી કરતાં પછી આપેલ પ્લે હોય એ પ્લેનું પ્લેડ કરો, રાઇટ હોય તો રોડ કરો, સ્પીક હોય તો સ્પોક કરો, એવું કહેવા માગે છે. તેવી જ રીતે સહાયકારક ક્રિયાપદ તરીકે પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ હોય કર્તાની પહેલાં તો ઇનડાયરેક્ટ કરતી વખતે ડીડને દૂર કરી કરતાં પછી જે ક્રિયાપદ છે એનું પૂર્ણ ભૂતકાળનું રૂપ, શું કીધું છે? પૂર્ણ ભૂતકાળનું રૂપ. પૂર્ણ ભૂતકાળનું રૂપ એટલે મિત્રો હેડ, અને ઉમેરીને ક્રિયાપદનું V3માં રૂપાંતર કરો. V3 એટલે મિત્રો ખબર પડે ક્રિયાપદનું રૂપાંતર V3 એટલે મારું એટલે પૂર્ણ ભૂતકાળમાં તક આપ્યું હોય ડીડ અને કર્તા, અને ડીડ કર્તાને પ્લે તો હેડ પ્લેડ થશે, ડીડ અને રાઇટ આપ્યું હોય તો હેડ રિટર્ન થશે, ડીડ અને સ્પીક આપ્યું હશે તો હેડ સ્પોકન થશે. આ રીતે ફેરફાર જોઈ લો. એક્ઝામ્પલ મેં તમને બતાવ્યું, જેમ કે ડુ ડઝ પ્લસ કરતા પ્લે, તો એનું ઇનડાયરેક્ટ શું થયું? કરતા જે હોય તે પ્લેનું શું થઈ ગયું? પ્લેડ, અને ડુ કે ડઝ દૂર થઈ ગયું મિત્રો. ત્યાર પછી ડીડ અને કરતા પ્લે જુઓ મિત્રો ભૂતકાળ થયું તો ઇનડાયરેક્ટમાં મિત્રો જો કરતા જે હોય તે અને પ્લેનું તમારે હેડ અને પ્લેડ થાય છે. આપણે એક્ઝામ્પલમાં આગળ જોઈશું આપણે, બરાબર, પણ આ ફેરફાર તમારે થયા. ખ્યાલ આવી ગયો મિત્રો? હા, ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આપણે થોડાક એક્ઝામ્પલ શીખીએ મિત્રો આમાં આપણે, બરાબર. હવે આ જે એક્ઝામ્પલ છે ખાસ કરીને તમારે ક્રિયાપદને લગતા છે. કયા? ક્રિયાપદને લગતા એક્ઝામ્પલ છે. જોઈ લો. પહેલું વાક્ય મિત્રો, જાનકી સેડ ટુ જય, આઈ અટેન્ડ માય ક્લાસ રેગ્યુલરલી. બરાબર, કાળના જે ક્રિયાપદ આપણે કોઠામાં શીખ્યા એ જ ક્રિયાપદોનો ઉપયોગ આપણે શીખીએ છીએ. કયું વાક્ય છે? વિધાન વાક્ય. સી ટુનું શું થશે મિત્રો? ટોલ. બોલનાર કોણ? જાનકી એટલે છોકરી, જય એટલે છોકરો. આઈ સર્વનામ છે કે તે બદલાય બોલનાર વ્યક્તિ જાનકી પ્રમાણે. અટેન્ડ આ તમારે ક્રિયાપદ થયું મિત્રો, બરાબર. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન ઇનડાયરેક્ટમાં શું હતું મિત્રો? સાદો ભૂતકાળ. માય સર્વનામ છે બોલનાર પ્રમાણે, અને અન્ય શબ્દો છે એમને મૂકીશું તો આનું ઇનડાયરેક્ટ થયું જાનકી ટોલ જય ધેટ સી અટેન્ડેડ. અટેન્ડનું શું થયું? અટેન્ડેડ માય બોલનાર છોકરી એટલે હર ક્લાસીસ રેગ્યુલરલી. એટલે ક્રિયાપદમાં શું થયું? અટેન્ડેડ. વર્તમાન કાળનું શું થયું? ભૂતકાળ. એટલે જાનકી ટોલ જય ધેટ સી અટેન્ડેડ હર ક્લાસીસ રેગ્યુલરલી. બીજું વાક્ય મિત્રો, ગોપી સેડ ટુ ગોપાલ, વી ડુ નોટ વોન્ટ ટુ ટેક એનીથિંગ ફ્રોમ યુ. વી ડુ નોટ વોન્ટ ટુ ટેક એનીથિંગ ફ્રોમ યુ મિત્રો. તો આ પણ વિધાન વાક્ય છે મિત્રો. બોલનાર ગોપી, સાંભળનાર ગોપાલ થયું. સેડ ટુનું મિત્રો ટોલ થશે, વીનું બોલનાર પ્રમાણે એટલે ધે. ડુ નોટનું મિત્રો શું કરવાનું કીધું તો આપણે? ડીડ નોટ થશે. ડીડ નોટ પછી V1 એટલે વોન્ટનું વોન્ટ જ આવશે મિત્રો. ત્યાર પછી ટુ વર્બ, તો ટુ વર્બમાં ફેરફાર નહીં, અન્ય શબ્દો બરાબર છે. ફ્રોમ પછી યુ કર્મ આપેલું છે, કર્મ સાંભળનાર ગોપાલ પ્રમાણે થશે ફેરફાર, બરાબર. તો ઇનડાયરેક્ટ જોઈ લો મિત્રો, ગોપાલ ટોલ ગોપી ટોલ ગોપાલ ધેટ વીનું દે ડીડ નોટ વોન્ટ ટુ ટેક એનીથિંગ ફ્રોમ હિમ. ગોપી ટોલ ગોપાલ ધેટ they did not want to take anything from him. ત્રીજું મિત્રો,
શીતલ સેડ ટુ મી, યુ હેવ ચેન્જ માય માઇન્ડ આફ્ટર અવર મીટિંગ. આ પણ વિધાન વાક્ય છે મિત્રો. બોલનાર શીતલ છે, સાંભળનાર મી છે, યુ સર્વનામ સાંભળનાર પ્રમાણે, હેવ ચેન્જ એટલે પૂર્ણ વર્તમાનકાળ, તો પૂર્ણ વર્તમાનકાળનું શું થાય? પૂર્ણ ભૂતકાળ એટલે હેવનું તમારે શું કરવાનું હતું? હેડ. માય તમારે બોલનાર પ્રમાણે, અવરનું બહુવચન છે, સંબંધ વિભક્તિ. તો મિત્રો જોઈ લો, શીતલ ટોલ્ડ મી ધેટ, શીતલ ટોલ્ડ મી ધેટ, યુ સાંભળનાર મી છે એટલે પહેલું પુરુષ એક વચન એટલે આઈ, હેવનું તમારે હેડ, તો આઈ હેડ ચેન્જડ. માયનું તમારે બોલનાર શીતલ છોકરી એટલે હર માઇન્ડ, આફ્ટર અવરનું ધેર મીટિંગ, એટલે શીતલ ટોલ્ડ મી ધેટ આઈ હેડ ચેન્જ હર માઇન્ડ આફ્ટર ધેર મીટિંગ. ચોથું વાક્ય મિત્રો, આઈ સેડ ટુ હિમ, આઈ રોટ ધીસ લેટર ફોર યુ, આઈ સેડ ટુ હિમ, રોટ કયો કાળ? ભૂતકાળથી મિત્રો. ભૂતકાળનું ઇનડાયરેક્ટ બનાવો એટલે શું થાય? પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થશે. વિધાન વાક્ય છે એટલે સેડ ટુ ટોલ થશે, અને યુ સર્વનામ છે એટલે આઈ ટોલ્ડ હિમ ધેટ, આઈ ટોલ્ડ હિમ ધેટ, આઈ બોલના પ્રમાણે, આઈ પહેલો પુરુષ છે એટલે આઈનું તમારે આઈ રહેશે, કે આઈ એટલે કોઈ જાતિ નહીં, એટલે આઈ ટોલ્ડ હિમ ધેટ આઈ. રોટનું તમારે પૂર્ણ ભૂતકાળ શું થશે? હેડ અને V3 એટલે હેડ રિટર્ન, આઈ હેડ રિટર્ન ધેટ લેટર ફોર, ધીસનું તમારે થશે ધેટ લેટર ફોર, યુનું સાંભળના પ્રમાણે છોકરો છે એટલે હિમ, એટલે આઈ ટોલ્ડ હિમ ધેટ આઈ હેડ રિટર્ન ધેટ લેટર ફોર હિમ. પાંચમું વાક્ય મિત્રો, સીતા સેડ ટુ રામ, આઈ વિલ અકમ્પની યુ ઇફ યુ વોન્ટ. ઇફ સાથે જોડીને કન્જેક્શનથી વાક્ય આપ્યું હોય તો એ સળંગ વાક્ય રહેશે. વિલ એટલે સર્વનામ હેલ્પિંગ વર્બથી મિત્રો. આ પણ વિધાન વાક્ય છે એટલે સીતા ટોલ્ડ રામ ધેટ, સીતા ટોલ્ડ રામ ધેટ, એનું સીતા એટલે સી, વિલનું તમારે શું કરતા? ડાયરેક્ટ બનીને વિલનું વુડ, વુડ પછી V1 એટલે અકમ્પનીનું અકમ્પની રહેશે. યુ સાંભળનાર રામ છે એટલે હિમ થશે, ઇફનું ઇફ આવશે, યુ સાંભળનાર પ્રમાણે રામ એટલે હી થશે. વોન્ટ વર્તમાન કાળ છે એનું પાછું ભૂતકાળ શું થશે? વોન્ટેડ. બરાબર, બે વાક્યો છે, ઇફથી કન્જેક્શન જોડેલું છે તો સળંગ આપણે ડાયરેક્ટ બનાવવાનું. એટલે આ રીતે જવાબ થયો મિત્રો, સીતા ટોલ્ડ રામ ધેટ સી વુડ અકમ્પની હિમ ઇફ હી વોન્ટેડ. ત્યાર પછી છઠ્ઠું વાક્ય મિત્રો, રાજેશ સેડ ડુ યુ લાઇક ટુ પ્લે વિથ મી હેલી. રાજેશ મિત્રો બોલનાર છે અને હેલી છે એ સાંભળનાર છે. કેવું વાક્ય? પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્ય મિત્રો સેડ ટુના શું થશે? આપણે આસ્કડ અથવા સેડ અને સાંભળનાર હોય તો બી આસ્કડ. ડુથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે હેલ્પિંગ વર્બ, એટલે કન્જેક્શન તરીકે આમાં ઇફ આવશે. હવે ડુ તમને પ્રશ્નાર્થ વાક્યમાં આગળ આપણે એક ખાસ નોંધ જોઈ કે પ્રશ્નાર્થ વાક્યમાં કરતાની પહેલાં ડુ કે ડચ હોય તો દૂર થાય, અને ક્રિયાપદનું ભૂતકાળ, એના માટે એક્ઝામ્પલ આપેલું છે. તો મિત્રો આનો જવાબ થશે કે રાજેશ આસ્કડ હેલી ઇફ, રાજેશ આસ્કડ હેલી ઇફ, યુ સાંભળનાર હેલી એટલે સી, ડુ કે ડસ નીકળી જાય એટલે લાઇકનું લાઇકડ, એટલે ઇફ સી લાઇકડ ટુ પ્લે વિથ, મીનું બોલનાર પણ રાજેશ છોકરો એટલે હિમ. આ રીતે જવાબ થયો. ફરીથી યાદ રાખો મિત્રો, રાજેશ આસ્કડ હેલી ઇફ સી લાઇકડ ટુ પ્લે વિથ હિમ, અને ફૂલ સ્ટોપ પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે મિત્રો. બરાબર, આજે આપણે ડાયરેક્ટ ઇન્ડિયાના પાર્ટ 2 બીજામાં ક્રિયાપદો એટલે કે ટેન્સમાં થતા ફેરફાર આપણે જોયા, અને એના એક્ઝામ્પલ પણ આપણે જોયા છે મિત્રો. અને આ એક્ઝામ્પલ મિત્રો તમે 6 ઉદાહરણો છે, 6 ઉદાહરણોના જવાબ તમે જાતે તમારા ચોપડામાં બનાવી લખવાના, અને જેથી કરીને તમને ખબર પડે કે ઇનડાયરેક્ટ કઈ રીતે બને, ક્રિયાપદો સર્વનામમાં કેવા ફેરફાર થાય છે. બરાબર, એટલે આની પ્રેક્ટિસ તમારે કરવાની મિત્રો. આગળ સર્વનામમાં પણ આપણે 5 વાક્યો આપ્યા તો એ પણ પ્રેક્ટિસ તમારે કરવાની, આ વાક્યોની પણ પ્રેક્ટિસ તમારે કરવાની, જવાબ લખવાના તમારે ફૂલસ્કેપ બુકમાં, નોટબુકમાં, અને એ રીતે પ્રેક્ટિસ કરીને તમે ડાયરેક્ટ ઇન્ડિયા ટૉપિક શીખવા માટે પ્રયત્ન કરશો તો આ ટૉપિકમાં કોઈ તકલીફ પડશે નહીં. નિયમમાં મિત્રો મુખ્ય 3 નિયમ હતા, એમાં 2 નિયમ આપણે શીખી લીધા પાર્ટ 1 અને પાર્ટ 2માં,
બરાબર. પાર્ટ ટુમાં આપણે ક્રિયા પર ટેન્સમાં થતા ફેરફારો જોઈ લીધા છે, એના ઉદાહરણો જોઈ લીધા છે, અને આશા રાખું કે તમે આપેલા 6 વાક્યોની ફરજિયાત પ્રેક્ટિસ કરશો અને કોઈ તકલીફ હોય તો મને જાણ કરશો. તો મિત્રો આજે આટલું જ. પાર્ટ બીજામાં આજે અહીં પૂરો કરીએ છીએ. સી યુ અગેન. થેન્ક યુ સો મચ મિત્રો.